જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે માણસને લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું છે. ઘણો પ્રયત્ન કરવા છતાં સફળતા મળતી નથી. દરેક રસ્તો બંધ લાગે છે અને દિલમાં માત્ર ચિંતા અને નિરાશા રહે છે. આ યુવકના જીવનમાં પણ કંઈક એવું જ ચાલી રહ્યું હતું. તે મહેનત કરતો હતો, પ્રયાસ કરતો હતો, પણ છતાં પણ તેને ક્યાંય સફળતા મળતી નહોતી. દરરોજ નવી ચિંતા, દરરોજ નવી મુશ્કેલી. ક્યારેક તેને લાગતું કે કદાચ નસીબ જ તેના સામે છે. એક દિવસ તે ખૂબ થાકી ગયો હતો. દિલમાં ભારે દુઃખ અને નિરાશા લઈને તે એકલો રસ્તા પર ચાલતો હતો. ચાલતા ચાલતા તે અચાનક મેલડી માના મંદિરે પહોંચી ગયો. મંદિરનું શાંત વાતાવરણ, દીવાના પ્રકાશમાં ઝગમગતું મંદિર અને માળીનું દિવ્ય સ્વરૂપ જોઈને તેના મનમાં એક અજીબ શાંતિ અનુભવાઈ. તે ધીમે ધીમે મંદિરની અંદર ગયો. હાથ જોડીને માળી સામે ઊભો રહ્યો. તેના દિલમાં ઘણું બધું હતું અને તેની આંખો બંધ થઈ ગઈ. તે દિલથી પ્રાર્થના કરવા લાગ્યો, માળી, હવે મને તમારી જ આશા છે. મારા જીવનમાં પ્રકાશ લાવો, મને સાચો રસ્તો બતાવો. કહેવામાં આવે છે કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. થોડા સમય પછી તેના જીવનમાં એક અચાનક બદલાવ આવ્યો. એક દિવસ તેના ફોન પર એક સારા સમાચાર આવ્યા. જે તક માટે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો, એ તક હવે તેની સામે આવી ગઈ હતી. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું કેવી રીતે થઈ ગયું. તેના ચહેરા પર લાંબા સમય પછી ફરીથી ખુશી જોવા મળી. તેના દિલમાં માત્ર એક જ વિચાર આવ્યો, આ બધું મેલડી માની કૃપા છે. તે ફરીથી મંદિરે ગયો. આ વખતે ફરિયાદ લઈને નહીં, પણ દિલથી આભાર કહેવા. તે માળી સામે ઊભો રહ્યો અને કહ્યો, માળી, મારા પર તમારી કૃપા માટે આભાર. તે દિવસે તેને એક વાત સમજાઈ ગઈ કે જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે, પણ જો વિશ્વાસ મજબૂત હોય તો રસ્તો જરૂર મળે છે. કારણ કે મેલડી માં પર સાચો વિશ્વાસ રાખનારને માળી ક્યારેય એકલો નથી છોડતી. આપણે પણ જીવનમાં કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. કારણ કે જ્યાં વિશ્વાસ હોય ત્યાં આશા હોય છે, અને જ્યાં આશા હોય ત્યાં પ્રકાશ જરૂર આવે છે. જય માં મેલડી. મિત્રો, જો તમારો પણ મેલડી માં પર અતૂટ વિશ્વાસ હોય તો આ વિડિયો તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર જરૂર કરજો. અને મેલડી માના આવા જ પરચા અને સત્ય ઘટનાઓ જાણવા માટે આપણી ચેનલ @jemamelody.official ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મેલડી માં.